એક મારા ફેન ફોલોવર છે અમદાવાદથી મને મળવા માટે એ લાડો લાયેલા છે. તો આજે તમને એમના સાથે મુલાકાત કરી અને એમને કેવું લાગ્યું આપણને મળીને. કેમ છો ભાઈ? ગમનભાઈ કેવું છે? હું તમને સ્પેશિયલ અમદાવાદથી મળવા આવ્યો છું. મને ઘણા આનંદ થયો તમને મળી. સ્પેશિયલ હું નરોડાથી અહીંયા આવ્યો છું. સ્પેશિયલ મેં તમને બોલવાનો કોન્ટેક્ટ બહુ કરે પણ મળી ના શકે, પણ આજે મને મળ્યા. તો મારા ગામમાં આવી ગયા ને? હા, લાડોલ ગામ. મને કીધા કે આવી ગયા. બોલો કોને ના કર્યો પાછળ? બોલો કે સારું ફોન કાંઈ મિત્રો ને કોન્ટેક્ટમાં તો શું છે કે ભાઈ હું કોન્ટેક્ટ નંબર મૂકેલો હતો બરાબર, પણ લોકો બહુ હેરાન કરતા હતા ફોન કરી બરાબર, કે બીજો આપણો કોમકાજ હોય બરાબર, એટલા માટે પછી આ ભાઈ ડાયરેક્ટ લાડુ અમદાવાદથી લાડુ મળવા માટે સ્પેશિયલ આવ્યા. અને બીજા પણ ભાઈ આવવાના જ છે મળવા માટે, તો અહીંયા તૈયારીમાં જ છે, લાઈનમાં જ ઉભા. તો વિડીયોમાં બની રહેજો અને ઓન પાછું બીજું તો કોઈ કરાય ના. લાઈક કોમેન્ટ ફોલોવર કરતા રહેજો, ગમનભાઈને આગળ વધારજો. એ તો લાઈક નો ફોલો તો થવાનો જ છે, પણ પછી કોઈ સેટિંગ થાય ગોટો સેટિંગ તો ભાઈ અમદાવાદ અમદાવાદ માં અરબત ગફા માટે હોય તો આટલા આવ્યા તો અને બીજા જુઓ મારા ભાઈ બંધુ આવ્યા છે ભાઈ મળવા માટે બરાબર છે. અમદાવાદથી જો ટાવરીઓ લઈને આવી ગયા છે. તો જોઈ શકો છો આ કાકા ક્યાંથી આવ્યા કાકા મળવા માટે? બોલો ગાંધીનગર રાયસન રાયસન ગાંધીનગર રાયસર થી લાડુ સ્પેશિયલ મળવા માટે આવ્યા. હા, સ્પેશિયલ મળવા માટે. આ ટાવરિયા કહેતા કે મળવા જવું છે ગગનભાઈ. તો જો મારા ક્યુટ ટાવરિયા આપણા જોડે આવી ગયો છે. હાઉ ક્યુટ ટાવરિયો આવી ગયો છે. બોલા બેટા શું કેવું છે? કયો ગમન કાકા ને શું કેવું તમારે કહી દો. ગોટા ખવડાવો અમારે તો. ગોટા ખવડાવો? હા, ગોટા ખવડાવો. તમે કેવું કોને વિડીયો જોયો છે? બરાબર. તો મિત્રો જુઓ એ ક્યુટ છોકરી આપણો વિડીયો જોવે છે ને, અમદાવાદ ગાંધીનગર ત્યાં ગોકુળી ગામ છે રાયસણ. હા, રાયસરથી અહીંયા મળવા માટે આવેલા હતા આપણને. અને ડબુરો ને આપણે હવે ને ગોટા એમના નથી ખાવાના, અમારે ખવડાવવાના છે. એમને ચોકલેટ પણ ખવડાવવાની છે અને અમને પણ જે પણ ખાવું નહીં ખવડાવીશું એવું નહીં. ગમણભાઈ બધાના એક નંબર બનાવો વિડીયો ભાઈ. આવું હોય તો આવી જજો લાડોલ હરસિદ્ધ માતા મંદિરે. ચક્કરે બેહેલા હોય, વિજાપુરે બેહેલા હોય, એક નંબર. ના વાંધો જેને મળવું હોય આવજો ભાઈ. આપણે લાડોલમાં હોય આખો દિવસ બરાબર. અને અમારા લાડોલમાં હરસિદ્ધ માતાનું મોટું મંદિર છે, જે બીને દર્શન કરવા હોય તો આવી જજો. બોલો બીજું કઈ કેવું આપણે મિત્રોને કહેજો હેપી દિવાળી કહી દો. હેપી દિવાળી. અને હવે તમારે ચોકલેટ ખાવી છે ને? ચલો હેરો. ના ખાવી જ પડશે. ગમનભાઈ ચોકલેટ તો ખાવી જ પડે. ખાઈ નાખો ખાવાની ને? હા કરો. હા ખાવાની. કહી દો કે ગમન કાકા ચોકલેટ ખવડાવે છે તો વિડીયોમાં બની રહ્યો એમ લોકો બધાનું કહી. પણ આજ તો ડબોરીઓ મળવા આવી એટલે આપણો શું છે આપણી લક્ષ્મી કહેવાય નહીં. આ લક્ષ્મી મળવા માટે આવે આપણને, એટલે તો પછી તો વાત જ પૂરી. ચલો આપણે એમને ચોકલેટ ખવડાવીશું. કેવું લાગ્યું મને મળીને? હા, તો મિત્રો જોવા ને ગાંધીનગરથી આવેલા હતા આપણે લાડોલમાં, અને ફાઇનલી આપણે મળવા માટે આવ્યા હતા. એટલે 2 ફોન આવ્યા એમના. પણ હું વિજાપુર હતો, વિજાપુરથી સ્પેશિયલ અહીંયા હું એ પણ આવ્યો મળવા માટે. નહીં આવ્યો અને મને ખૂબ આનંદ થયો કે અહીંયા નાની છોકરીઓ પણ મને ઓળખે છે, એટલે બહુ સારું કહેવાય. અને મારા વિડીયો ગમે છે તમને? હા, તો પછી તો વિડીયોમાં બની રહેજો. અને તમારે પણ જો મળવું હોય ગમનભાઈના તો આવી જજો બરાબર. કારણ કે આ તો ડબુરીઓ છે એટલે કોઈ કશું જ ના કહેવાય. મેં મારા પોતાના પૈસા તો ગમનભાઈનું આજ તો 20નું થઈ ગયું હે. પણ જો હા ને પેલા આપણે ભાઈ ના પપ્પા જોડે તો જઈએ ને 20 આપણે નજીક વાત. કેવું છે? સરસ મજામાં. હું તમને ખવડાવી બોલો તમારે જે ખાવું હોય. એવું? હા, વાત સાચી વાત. તમારે જે ખાવું પીવું હોય, જે ઠંડુ કરવું હોય, જે બી તમને મળે એટલે અમે ધન્ય લઈ ગયા. આનંદ આવ્યો મને. લક્ષ્મી હોમતી ચાલો કરવા. હા, લક્ષ્મી હોમઈ જઈએ. નવા વર્ષના રોમ રોમ કરી જ લેવાના. તો મિત્રો કોઈ એવું છે નહીં બરાબર. આપણે કંઈ ગોટા બોટા ભજીયા ખાવાના નહીં બરાબર. આપણે મળવા માટે આવ્યા હતા ને બહુ આનંદ થયો. અને જય માતાજી. બીજું કોઈ મારા મિત્રોને કેવું છે ભાઈ? કેવું રહ્યું મને મળીને આનંદ આવ્યો છે. અને જે મને પણ મળવું હોય તો લાડુ લાવી જવાનું. અને બધાને નવા વર્ષના હમણાં તરફથી મારા તરફથી જય શ્રી કૃષ્ણ. જય માતાજી.